सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। મંત્રનો પાઠ કરીએ. ઓમ કેનેષિतं પતતિ પ્રેષિतं મનઃ કેન પ્રાણઃ પ્રથમઃ પ્રૈતિયુક્તઃ કેનેષિતાં વાચમિમાં વદન્તિ ચક્ષુશ્રોત્રં કૌ દેવો યુનક્તિ. બીજો મંત્ર પેજ નંબર 16 કૈલાસાશ્રમના પુસ્તકમાં. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનઃ યદ્વાચોહ વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ ચક્ષુષશ્ચક્ષુરતિમુચ્ય ધીરાઃ પ્રેત્યાસ્માન લોકાદમૃતા ભવન્તિ. તો શિષ્યએ આચાર્ય પાસે જઈને પ્રશ્ન કર્યો. પહેલા મંત્રમાં કહ્યું કેનેષિતમ પતતિ પ્રેષિતમ મનઃ. આ મન જે છે, ઇન્દ્રિયો જે છે, એ બધા પોતાની પ્રવૃત્તિ કરે છે એ કોનાથી પ્રેરિત થઈને કરે છે? એના જવાબમાં એના ઉત્તર રૂપે આચાર્યએ કહ્યું કે શ્રોત્રસ્ય શ્રોત્રમ. એ શ્રોત્રનું શ્રોત્ર છે, મનનું મન છે, એટલે કે બધી જ ઇન્દ્રિયોની ઇન્દ્રિય છે. એટલે ઇન્દ્રિય પાછળ કોઈ પાછી બીજી ઇન્દ્રિય છે એવું કહેવાનો મતલબ થયો. પણ ઉત્તર એવી રીતે આપ્યો એટલે પેલો થોડો ગૂંચવાઈ ગયો અને કહે કે હું આ કંઈ સમજ્યો નથી. આપણો ઉત્તર મને ઉલટો ગૂંચવાડી નાખ્યો મને. શ્રોત્રની પાછળ એટલે કે આ ઇન્દ્રિયની પાછળ બીજી ઇન્દ્રિય હોય છે બધી, એટલે મનની પાછળ બીજું મન હોય છે. શું પ્રાણની પાછળ બીજો પ્રાણ હોય છે? તો પછી એ પાછો જે પ્રાણ છે એને પાછો પ્રકાશિત કરનાર કોઈક હોવો જોઈએ. તો એની પાછળ બીજો પ્રાણ, બીજી ઇન્દ્રિયો, એવું છે. એટલે પછી ભાષ્યકારે સમજાવ્યું આપણને કે ગુરુજીએ જે પ્રશ્નનો ઉત્તર આપ્યો એ યોગ્ય જ છે. કારણ કે આ જે તત્વ છે, જે બ્રહ્મ છે, જે આત્મા છે, જેનું નિરૂપણ કરવાનું છે, જે દ્વારા શિષ્ય ઈચ્છે છે કે આ તત્વનું મારે જ્ઞાન જોઈએ છે,
તો એ તત્વનું વર્ણન શબ્દોથી થઈ શકે એવું નથી. જો શબ્દોથી થઈ શકતું હોત તો એનું વર્ણન રીતે કર્યું હોત કે ભાઈ આ ફલાણો ફલાણો આવી ક્રિયા કરે છે, આ વ્યક્તિ આવો છે, ઊંચો છે, નીચો, એના ગુણ હોય, કોઈ ક્રિયા હોય કે કોઈ એનો સંબંધ હોય કે આનો કાકો છે, મામો છે, એવો સંબંધ હોય. એવો કોઈ સંબંધ કે ક્રિયા કે કોઈ ગુણો, કોઈ જાતની જાતિ, બ્રાહ્મણ છે કે ક્ષત્રિય છે કે વાણિયો છે, કંઈ પણ કોઈ જાતનું એનું વર્ણન થઈ શકે નહીં. એટલે શબ્દથી એનું વર્ણન થઈ શકતું નથી. એટલે વાણી એને પહોંચી શકતી નથી. જેમ કીધું ને, ઇન્દ્રિયો એને પહોંચી શકતી નથી, કારણ કે એ કેવું છે, અતિન્દ્રિય વિષય છે. અને અતિન્દ્રિય વિષયનું આપણને જ્ઞાન ક્યાંથી થાય? શાસ્ત્રથી જ થાય. ઇન્દ્રિયો દ્વારા અનુજ્ઞાન થઈ શકતું નથી. તો પછી આપણે તો વાંચીએ છીએ અને બધું કરીએ છીએ. આ બધું શબ્દો બધા આપણે સાંભળીએ, બધું છે, એનાથી જ જ્ઞાન થાય છે ને, આપણને થાય છે ને. તો એવું કેવું? એવું કેમ? હા, એટલે આપણામાં જે ખોટી માન્યતાઓ છે આપણી બધી, કે આ કાર્યકરણ સંગાત છે, આ ઇન્દ્રિયો છે, મન છે, એ બધી પ્રવૃત્તિ જે કંઈ પણ કરી રહ્યું છે એ પોતે જાતે જ કરી રહ્યું છે, સ્વતંત્ર રીતે કરી રહ્યું છે. મન પોતાની સ્વતંત્રતાથી બધું કામ કરે છે, ઇન્દ્રિયો પણ પોતાની પણ એ સ્વતંત્રતા ક્યારે હોય? જ્યારે એનામાં ચેતનતા હોય તો હોય. એ ચેતનતા ક્યાંથી આવે છે? એ આ તત્વમાંથી આવે. એવું સમજાયું. તો શિષ્યને ભાષ્યકાર આપણને કહે છે કે એમણે દાખલો આપ્યો કે પેલું દાંતરડોથી પેલો ખેડૂત દાંતરડાથી લણણી કરતો હોય અને કાપતો હોય તો દાંતરડું જે વાપરનારો છે ખેડૂત, એનું પણ વર્ણન થઈ શકે, દાંતરડાનું પણ વર્ણન થઈ શકે. અને જે ખેડૂત છે એનો જે કોઈ માલિક હોય, શેઠ હોય, એનું પણ વર્ણન થઈ શકે, જે એને પ્રેરનાર છે. કારણ કે પ્રેરક પણ જોઈએ ને, તો એમને તો કોઈ કામ કરે જ નહીં. કાં તો એની પાછળ પ્રેરણા કઈ હોય? પૈસા કમાવાની પ્રેરણા હોય, ભરણ પોષણ કરવાની પ્રેરણા, કોઈક તો પ્રેરણા હોય છે. અને એ પ્રેરણા ભરણ પોષણ કોનું કરવાનું? ફેમિલીનું કરવાનું, કુટુંબનું કરવાનું. એ પણ પ્રેરક કરે છે ને આપણને. પ્રેરણા આપણે કમાવા ક્યારે જઈએ? 5 માણસનું હોય તો વધારે કમાવવું પડે, 1 માણસ હોય તો ઓછું કમાવવું પડે. પ્રેરણા આપણને ક્યાંથી મળે? બધા વ્યવહારમાં આપણને, વાતાવરણમાંથી, આપણા આજુબાજુની પરિસ્થિતિમાંથી આપણને પ્રેરણા મળતી હોય. પણ એ પ્રેરણાદાયક મળે છે કોણ? એ હોય છે કોણ? કોઈક ને કોઈક વ્યક્તિઓ હોય છે, કોઈક ને કોઈક વસ્તુ હોય છે. તો આ જે આનું છે, આ જે પ્રેરક છે, એનું કોઈ રીતે વર્ણન થઈ શકે એવું નથી. એટલા માટે આ રીતે જ એનો ઉપદેશ થઈ શકે એવો છે. આ તત્વનો ઉપદેશ કેવી રીતે થાય? તો કે બસ આવી રીતે જ થાય. એ શ્રોત્રનું શ્રોત્ર છે. શ્રોત્રનું શ્રોત્ર છે એટલે એની પાછળ બીજી શ્રોત્રેન્દ્રિય છે એવું કહેવાનો મતલબ નથી. એની પાછળનો કહેવાનો હેતુ એટલો જ છે કે આ જે તત્વ છે એ તત્વની ચેતનતાને કારણે જ આ બધી પ્રવૃત્તિઓ આ લોકોની ચાલે છે. આ બધા જે તત્વો છે કેવા છે? બીજા બધા જે ઇન્દ્રિયો, મન, બધા કેવા છે? જડ છે. તો જડને પ્રેરણા આપનાર કોણ છે? આ ચેતન તત્વ છે. એટલે એમ કીધું કે એના દ્વારા જ આ બધું કામ થઈ રહ્યું છે. તો પેજ નંબર 24 પર જુઓ. આપણે આમ તો જોઈ લીધું કે વાચોહ વાચમ એ દ્વિતીયા કેમ છે, અને દ્વિતીયાનું આપણે શું સમજવાનું. કારણ કે બધા શબ્દો જે મંત્રમાં આપ્યા એ બધા પ્રથમામાં છે. જે કેનેશિતમ પતે જે છે ને, શ્રોત્રસ્ય શ્રોત્રમ કીધું. શ્રોત્રમ છે એ કયું છે? પ્રથમા છે. શ્રોત્રસ્ય કેવું છે? ષષ્ઠી વિભક્તિ છે. ષષ્ઠી વિભક્તિ છે એ શું બતાવે છે? ઇન્દ્રિય બતાવે છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ, જે ઇન્દ્રિય પ્રવૃત્તિ કરે છે. અને શ્રોત્રમ શું બતાવે છે? અધિષ્ઠાન બતાવે છે. પ્રથમામાં જે છે એ અધિષ્ઠાન છે. અધિષ્ઠાન કે જેના આશ્રય લઈને આ બધા કામ કરે છે. એટલે પ્રથમામાં જે છે એ અધિષ્ઠાન છે. તો શ્રોત્રસ્ય શ્રોત્તમ, મનસો મનઃ, એ બધા જે શબ્દો છે એ બધા પ્રથમામાં છે. અને વાચોહ વાચમ જે કીધું એ દ્વિતીયામાં છે. વાચમ એ દ્વિતીયાનો શબ્દ છે, દ્વિતીય વિભક્તિ છે. વાક શબ્દ છે. વાક, વાચો, વાચઃ, વાચમ દ્વિતીય વિભક્તિ. તો એનું આપણે સમજ્યા ગયા વખતે કે વાચમ કેમ લીધું? કારણ કે બહુમતીથી એનો નિર્ણય કરવામાં આવ્યો. બહુમતી એટલે કઈ રીતે બહુમતી ગણી એમણે? કે સહ પ્રાણસ્ય પ્રાણ, સૌ પ્રાણસ્ય પ્રાણ. મંત્રમાં કીધું કે સૌ પ્રાણસ્ય પ્રાણ. એ સહ એ પુલ્લિંગ છે, પ્રાણસ્ય પ્રાણ પણ પુલ્લિંગ છે. તો બંને પુલ્લિંગ છે. અને પ્રાણ જે છે એ પુલ્લિંગનું પ્રથમા વિભક્તિનું રૂપ છે પ્રાણ. સહ જે છે એ પણ પુલ્લિંગ છે.
બરાબર. તો એનું પણ પ્રથમાનું વિભક્તિનું રૂપ શું છે? સહ. બરાબર. તો સહ અને પ્રાણ એ બંને પ્રથમા વિભક્તિ છે. એટલે બહુ આ જે મંત્રમાં જે કંઈ શબ્દો આવ્યા એ બધા પ્રથમામાં છે. ફક્ત વાચમ જે છે એ દ્વિતીયામાં છે. બીજા બધા જે શબ્દો છે, શ્રોત્ર છે, મન છે, પછી ચક્ષુ છે, એ બધા કયા છે? નપુંસકલિંગ છે. નપુંસકલિંગના રૂપ પ્રથમાના અને દ્વિતીયાના સરખા જ થાય. વન છે, વન આપણે સ્ટાન્ડર્ડ જે વનનો આપણે રૂપ કરતા હોઈએ, વનમ વને વનાની, વનમ વને વનાની. પ્રથમા પણ વનમ વને વનાની, દ્વિતીયા પણ વનમ વને વનાની. એટલે કે જે દ્વિતીયા છે એ આપણે અહીંયા નથી લેવાની, પ્રથમા જ લેવાની છે. કારણ કે સહુ પ્રાણસ્ય પ્રાણ કીધું છે. એટલે આ જે મન છે કે વાણી છે કે શ્રોત્ર છે એ બધા નપુંસકલિંગના પ્રથમાને જ અર્થ કરવાના આપણે, એ જ રૂપ લેવાનું. એટલે નક્કી થયું કે વાચોહ વાચમ એટલે તમારે શું? વાચોહ વાચમ એટલે અહીંયા મંત્રમાં ભૂલ છે, શ્રુતિની ભૂલ છે. તો કે ભૂલ નથી, આપણે આવું સમજવાનું. ભલે વાચમ લખ્યું પણ આપણે સમજવાનું શું? વાક. વાચોહ વાક એવું સમજવાનું. તો વાચોહ વાચમ ઇતિ, જો હું છે ને 22મા પાના પર જરા વાંચી લઉં છું. 6ઠ્ઠી 7મી લીટી છે, 22મું પાનું કૈલાસ આશ્રમમાં, 7મી લીટી છે. 7મી લીટી. વાચોહ વાચમિતિ દ્વિતીયા પ્રથમાત્વેન વિપરિણ્યમતે. એટલે પ્રથમા લેવાની છે. પ્રાણસ્ય પ્રાણ એટલે પછી એણે આર્ગ્યુમેન્ટ, પૂર્વ પક્ષીએ કીધું કે તમે એવી રીતે કઈ રીતે કરો છો? બહુમતીનો અનુરોધથી તમે આવું નક્કી કર્યું, પણ એની કરતાં એવું કરો ને કે પ્રાણસ્ય પ્રાણ છે એની બદલે પ્રાણસ્ય પ્રાણમ એવું કરો ને. તો કે એવું સંભવ નથી, કારણ કે બહુમતીથી જ આ વસ્તુનો પ્રસ્તાવ થાય. કોઈ પણ વસ્તુ કરવાની હોય તો બહુમતી જ ચાલે. એક વસ્તુ આનો નિર્ણય આપણે કઈ રીતે કરવો? બહુમતીથી થાય ને. કોઈ ચૂંટાઈ આવે તો કઈ રીતે આવે? બહુમતીથી જ આવે ને. કે હું કહું છું કે આ સારો માણસ છે, ભલે સારો હોય તો એ શું કુશળ છે, ભલે નિષ્ણાત છે, બધી રીતે હોશિયાર છે, પણ ચૂંટાઈને તો શું કરવાનું? ચૂંટાઈને આવે એને જ આપણે પસંદ કરીએ. તો એમ કહે છે કે બહુનામ, છેલ્લાથી 3જી લીટી, બહુનામ અનુરોધસ્ય ઉક્તત્વાદ વાચમિતિ અસ્ય વાગ ઇતિ એતાવત વક્તવ્યમ સહુ પ્રાણસ્ય પ્રાણ ઇતિ શબ્દદ્વય અનુરોધેન. એટલે સહુ પ્રાણસ્ય પ્રાણ કીધું એના અનુરોધથી આપણે આ બધા શબ્દોને પ્રથમામાં ગણવાના. એવમ હિ બહુનામ મળ્યું ને બધાને? હા. એવમ હિ બહુનામ અનુરોધ યુક્ત કૃત સ્યાત. એટલા માટે આ દ્વિતીયાની બદલે પ્રથમા લેવાનું વાકનું. પૃષ્ઠમ ચ વસ્તુ પ્રથમયા એવ નિર્દિષ્ટુમ યુક્તમ. કોઈના વિશે પર આપણે પૂછીએ કે ભાઈ ખાય છે, રમેશ ખાય છે. હવે રમેશ ખાય છે એ રમેશ છે, રમેશ ખાદતી એવું કહેવાય. રમેશ ખાય છે, રમેશ પહેલાંમાં આવે, પ્રથમા વિભક્તિમાં આવે. જે કોઈ પણ વસ્તુનો કર્તા વિશે પૂછીએ ને, કોણ ખાય છે? તો કે રમેશ ખાય છે. કોણ જાય છે? રમેશ જાય છે. દેવદત્ત જાય છે, દેવદત્ત ઊભો છે, દેવદત્ત બેઠો છે. કર્તા જે છે એક પ્રથમામાં જ આવે. એટલે એમ કે છે સ યહ ત્વયા પૃષ્ઠ પ્રાણસ્ય પ્રાણાખ્ય વૃત્તિ વિશેષસ્ય પ્રાણ તત્કૃતમ એ પ્રાણસ્ય પ્રાણન સામર્થ્યમ. એટલે એમ કહે છે કે જે કંઈ તે પૂછ્યું છે ને, શિષ્યને કહે છે તે જે કંઈ પૂછ્યું, યસ્ત્વયા પૃષ્ઠ, તારા દ્વારા જે કંઈ પૂછવામાં આવ્યું ને એ પ્રાણસ્ય પ્રાણાખ્ય વૃત્તિ વિશે છે. હવે એને પ્રશ્ન શું થયો કે આ પ્રાણ તમે કીધો, હવે આગળ આપણે વાંચવું એટલે આવશે. તો પ્રાણસ્ય પ્રાણાખ્ય વૃત્તિ વિશેષસ્ય પ્રાણ એટલે પ્રાણની જે કંઈ પણ પ્રવૃત્તિ છે, પ્રાણની શું પ્રવૃત્તિ છે? શ્વાસ લેવો, ઉચ્છ્વાસ કાઢવો, પછી પાચન ક્રિયાને મદદ કરવી, શ્વસન ક્રિયા, પાચન ક્રિયા, બ્લડ સર્ક્યુલેશન, આ બધી જે પ્રાણની બધી જે વૃત્તિઓ છે ને, પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન, આ બધી વૃત્તિઓ છે પ્રાણની. એ પ્રાણની બધી વૃત્તિઓ જુદા જુદા કાર્યો કરે છે. પ્રાણની જે ક્રિયાશક્તિ છે, આપણામાં જે કંઈ ક્રિયાશક્તિ છે ને બધી પ્રાણની ક્રિયાશક્તિ છે. હા, એટલે આપણે પ્રાણને વાઇટલ ફોર્સ કહીએ. વાઇટલ ફોર્સ એટલા માટે કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેની પ્રાણશક્તિ જ્યાં જ્યાં જે ઇન્દ્રિયોને બધી પ્રાણશક્તિ મળતી હોય બરાબર. પ્રાણાયામ કરવાથી શું છે કે આપણા ઓર્ગન્સ છે ને બધા જે કંઈ પણ શરીરના જે કંઈ પણ અવયવો છે એ બધાને પ્રાણશક્તિ પહોંચે.
આપણે પ્રાણ રોકીએ, પ્રાણ ઊંડા શ્વાસ લઈએ. અત્યારે જે આપણે શ્વાસ લેતા હોય તો હાર્ડલી આપણે 25% નહીં અંદર જોતો હોય ઓક્સિજન, કારણ કે જાય બહાર એટલો બધો સ્પીડીલી આપણે પ્રાણાયામથી એ સ્લો કરવામાં આવે છે, એનું નિયંત્રણ કરવામાં આવે છે. અને રોકવાથી ઉલટું શું થાય કે રોકવાથી પ્રાણ આપણા શરીરની અંદર બધે પહોંચે છે. એટલે આજે વ્યાન છે, સમાન છે, ઉદાન છે, આ બધા અંદર જે રહેલા છે એ બધા પોતપોતાની ક્રિયા કરે છે, કાર્ય કરે છે ને, એ આ પ્રાણને હિસાબે થાય છે. એટલે મુખ્ય પ્રાણ જે છે એના વિશે કહે છે કે પ્રાણાખ્ય વૃત્તિ વિશેષસ્ય પ્રાણ તત્કૃતમ 24મા પાના પર એ પ્રાણસ્ય પ્રાણન સામર્થ્યમ, આ પ્રાણનું સામર્થ્ય પણ છે એ તત્કૃતમ એટલે તત્વ છે જે એના કારણે જ આ પ્રાણની પણ શક્તિ છે, સામર્થ્ય છે. પ્રાણ જે કંઈ પણ ક્રિયા કરે છે ને એ કોને કારણે? પ્રાણ જો જતા રહે પછી આ શરીર તો નકામું છે, પણ પ્રાણે નબળા પડી જાય ને તો દેખાતું બંધ થાય. અહીંયાનો પ્રાણ અહીંયા પહોંચતો ન હોય, આ ઇન્દ્રિય ન પહોંચે તો આપણું કાર્ય બંધ થઈ જાય, સાંભળવાનું ઓછું થઈ જાય. એમ બધી જ ક્રિયાઓ જે કંઈ છે ને એ પ્રાણને કારણે છે. એટલે પ્રાણ જેટલો પાવરફુલ, એટલું પ્રાણ એટલે આપણું જે ફેફસાનું શ્વસન તંત્ર છે એટલું જેટલું પાવરફુલ, એટલે હૃદયની શક્તિ એટલી પાવરફુલ થાય, પાચન શક્તિ એટલી પાવરફુલ. એટલે પ્રાણ બહુ, એટલે હંમેશા દરેક ઉપનિષદમાં છે ને પ્રાણની ઉપાસના કરવામાં આવી કે પ્રાણ જે છે એ આપણા માટે બહુ મહત્ત્વની વસ્તુ છે. પ્રાણ એટલે પ્રાણની ઉપાસના દરેક ઉપનિષદમાં છે, અને એટલે પ્રાણની ઉપાસના કરવાની બધાને કહેવામાં આવે છે. તો આગળ વાંચીએ. નહીં આત્મના અનધિષ્ઠિતસ્ય પ્રાણનમ ઉપપદ્યતે. જો આત્માનું અધિષ્ઠાન ન હોય, આત્મા અધિષ્ઠાન રૂપે ન હોય તો પ્રાણ પણ કામ કરી શકતો નથી. પ્રાણ પણ કેવો છે? જડ છે. પ્રાણ પોતાની જાતે કોઈ પ્રવૃત્તિ કરી ન શકે, એટલા માટે એને પણ ચેતન તત્વની જરૂર છે. અને એ ચેતન તત્વ તો એક જ છે. ચેતન તત્વ આપણને ભલે હજારો ચેતન દેખાય, પણ આપણને જે દેખાય છે ને ઉપાધિ છે. ચેતન તત્વ તો દેખાતું નથી. ચેતન તત્વ એ આપણો ઇન્દ્રિયનો વિષય નથી બનતો, પણ એનાથી આપણે અનુમાન કરી શકીએ કે ચેતન તત્વ છે, કોઈ હલે છે, ચલે છે. એના પરથી આપણે કહીએ કે ભાઈ કંઈક કામ કરનારો કોઈ ચેતન તત્વ છે એની પાછળ. કો હિ હેવ, એટલે પછી દાખલો આપ્યો ઉપનિષદનો, તૈત્તિરીય ઉપનિષદ. કો હેવાન્યાત કઃ પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાત. કોઈ પણ વ્યક્તિ શ્વાસ લે, ઉચ્છ્વાસ બહાર કાઢે, એ ક્યારે કરે? જ્યારે એ પરમાત્માની કૃપા અંદર છે. આકાશ આનંદો ન સ્યાત. જો અંદર આકાશ એટલે અહીંયા પરમાત્મા લેવાનું છે. આકાશનો અર્થ ત્યાં પરમાત્મા કર્યો તૈત્તિરીય ઉપનિષદ. એટલે જ્યાં સુધી પરમાત્મા અંદર છે ત્યાં સુધી આ પ્રાણન ક્રિયા ચાલે છે. શ્વાસોચ્છ્વાસની ક્રિયાઓ ક્યાં સુધી ચાલે છે? જ્યાં સુધી એ પરમાત્મા અંદર છે. જેવો નીકળી ગયો, છેલ્લે જનારો કોણ છે આપણા શરીરમાંથી? હૃદય ધારો કે બંધ પડી બધું હોય, છેલ્લે પ્રાણ જતો રહે. પ્રાણ જાય ને પછી શરીર ગયું. એટલે પ્રાણાદિ એશ આકાશ આનંદ. તો આ આનંદરૂપી પરમાત્મા અંદર છે હૃદયમાં, એને કારણે જ આ શ્વાસોશ્વાસ ક્રિયાઓ ચાલે છે. નહીં તો કોણ શ્વાસોશ્વાસ ક્રિયા કરી શકત? કોઈ ન કરી શકે. ઉર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ અપાનમ પ્રત્યગસ્યતિ. મધ્યે મધ્યે વામનમ આસીનમ એવું કીધું કઠોપનિષદમાં. ત્યાં વામન એટલે ભગવાન પરમાત્મા અંદર હૃદયની અંદર રહેલા છે. એ પરમાત્મા અંદર રહેલા છે અને એના કારણે જ ઉર્ધ્વમ પ્રાણમ, આ પ્રાણ જે કામ કરી રહ્યો છે, ઉચ્છ્વાસ અને શ્વાસોચ્છ્વાસની જે ક્રિયાઓ ચાલી રહી છે એ કેમ થયેલી છે? કારણ કે આ હૃદયની અંદર પરમાત્મા રહેલો છે. વિશ્વે દેવા ઉપાસક. અને એટલે જ એ બધા પરમાત્માની ઉપાસના કરે છે લોકો, જેથી કરીને પ્રાણ મારા બરાબર ચાલે, મારી શક્તિઓ બધી સરખી ચાલી રહે. એટલા માટે એમ કીધું ઇત્યાદિ. એટલે આ તમે કેવી રીતે લાવ્યા કે આ પ્રાણનની ક્રિયા આવી? એટલા માટે આ દાખલા આપ્યા, શ્રુતિના ઉદ્ધરણ કર્યા. ઇહાપી ચ વક્ષ, અહીંયા પણ કહેવામાં આવશે આ ઉપનિષદમાં પણ, યેન પ્રાણ પ્રણીયતે તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ ઇતિ. અહીંયા પણ કહેવામાં આવશે કે યેન પ્રાણ, જેના દ્વારા આ પ્રાણ પોતાની પ્રવૃત્તિ કરે છે, તદેવ બ્રહ્મ, એ બ્રહ્મ છે એવું તું જાણ, એવું કહેવામાં આવશે. આગળના મંત્રમાં આવશે. હવે આગળ આપણે વાંચીએ. આટલે સુધી આપણે કરેલું ગયા વર્ષ. તો આગળ વાંચીએ આપણે 4થા નંબરની લાઈન, પેજ નંબર 24, કૈલાસ આશ્રમના પુસ્તક. શ્રોત્રાદિ ઇન્દ્રિય પ્રસ્તાવે ઘ્રાણ પ્રાણસ્ય નનુ
યુક્તમ ગ્રહણમ. તો એમ કે છે નનું આવે ને એટલે પૂર્વ પક્ષી આવે એમ સમજવાનું. નનું એટલે પેલો વાંધો પડે છે, ઓપોઝિશન પાર્ટી આવી વાંધો પાડે. શું કહે છે? શ્રોત્રાદિ ઇન્દ્રિય પ્રસ્તાવે ઘ્રાણ પ્રાણસ્ય યુક્તમ ગ્રહણમ. એ પૂછે છે કે ભાઈ તમે આ પ્રાણનો અર્થ શું કર્યો? પ્રાણ કર્યો, મુખ્ય પ્રાણ કર્યો. પણ મુખ્ય પ્રાણ કેવી રીતે થાય એમ પ્રશ્ન છે એનો. કેમ ન થાય? તો કહે છે કે શ્રોત્રાદિ ઇન્દ્રિય પ્રસ્તાવ. અહીંયા આપણે ચર્ચા શેની થઈ રહી છે? બધી ઇન્દ્રિયોની ચર્ચા થઈ રહી છે. ચક્ષુર ઇન્દ્રિય, વાઘ ઇન્દ્રિય, પછી મન છે, આ બધા કરણો છે. અહીંયા ચર્ચા થઈ રહી છે બધા કરણોની. જ્ઞાન માટેના સાધનો, વ્યવહાર કરવાના સાધનોની ચર્ચા થઈ રહી છે. તો અહીંયા પ્રાણ જે છે એની ચર્ચા તમે કરી પ્રાણ તરીકે, મુખ્ય પ્રાણ લીધો. પણ મુખ્ય પ્રાણ અહીંયા કેમ લેવાનો ભાઈ? તમારે ઘ્રાણેન્દ્રિય લેવી પડે. ઘ્રાણેન્દ્રિય પ્રાણ જ છે ને. અપાન વૃત્તિ જે છે ને આપણી અપાન વૃત્તિ, શ્વાસ લેવો અને બહાર કાઢવો. લેવો એટલે અપાન, કાઢવો એટલે પ્રાણ. પ્રાણ અપાન, પ્રાણ અપાન, પ્રાણ અપાન, એવી રીતે. બરાબર? પ્રાણ એટલે બહાર કાઢવો. બહાર છોડીએ ને એને પ્રાણ કહેવાય. અંદર લઈએ એને અપાન કહેવાય. અપાન એટલે નીચે લઈ જાય. તો એમ કહે છે કે શ્રોત્રાદિ ઇન્દ્રિય પ્રસ્તાવે પ્રાણ ગ્રાણ. અહીંયા આપણે ચર્ચા થઈ રહી છે બધી ઇન્દ્રિયોની, કરણોની થઈ રહી છે. મન પણ કરણ છે, બધી પાંચે પાંચ ઇન્દ્રિયો પણ કરણ છે, એની ચર્ચા થઈ રહી છે. તો તમારે આ પ્રાણનો અર્થ પણ ઇન્દ્રિય લેવો પડે. અને કઈ ઇન્દ્રિય છે પ્રાણ માટે? અપાન. અપાન એટલે શું છે? અંદર લેતો. તો એ ઘ્રાણ ઇન્દ્રિય છે. આપણે શ્વાસ લઈએ ને, શ્વાસ કોઈ પણ દુર્ગંધ કે સુગંધ આવે ને તો આપણે અંદર લઈએ ત્યારે ખબર પડે, બહાર કાઢો તો ન ખબર પડે. ક્યાંય પણ સુગંધ લેવી તો આમ સૂંઘીએ ને આપણે, એટલે અપાનથી આપણને ખબર પડે ગંધની. પ્રાણથી ખબર ન પડે. પ્રાણ તો એ બહાર નીકળે છે એને પ્રાણ કીધું. તો એમ કહે છે કે ઘ્રાણ પ્રાણસ્ય નનું યુક્તા. એટલે તમે જે આ કહ્યું પ્રાણનો અર્થ મુખ્ય પ્રાણ કર્યો ને, એ મુખ્ય પ્રાણ નહીં કરવાનો. શું કરવાનો? ઘ્રાણેન્દ્રિય કરવો જોઈએ. એ જ યોગ્ય છે એવો આ પૂર્વ પક્ષી શંકા કરે છે. એ આગળ કહે છે સત્યમેવમ પ્રાણગ્રહણેન એવ તું ઘ્રાણ પ્રાણસ્ય ગ્રહણમ કૃતમ એવમ મન્યતે શ્રુતિ. તો કહે છે કે ભાઈ તારી વાત સાચી. કોણ કહે છે? ભાષ્યકાર કહે છે કે તારી વાત સાચી. પૂર્વ પક્ષીને કે તારી વાત તો સાચી. સત્યમ એવમ પ્રાણ ગ્રહણેન એવ તું ઘ્રાણ પ્રાણસ્ય ગ્રહણમ કૃતમ. તું કહે છે એ વાત સાચી, પણ પ્રાણ કહેવાથી અપાન વૃત્તિ પણ એમાં આવી ગઈ. કેવી રીતે આવી ગઈ? પ્રાણ કહેવાથી આવી ગઈ. કેવી રીતે આવી ગઈ? કે પ્રાણની જે 5 વૃત્તિઓ કીધી મુખ્ય, કઈ છે? પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. આ 5 વૃત્તિઓ કીધી એ પ્રાણમાં આવી ગઈ. એમાં અપાન વૃત્તિ પણ આવી ગઈ. એટલે એને પ્રાણ કહેવાથી બીજી જે વૃત્તિઓ છે ને એ નથી આવતી. અપાન કહો ખાલી તો પછી અપાન એટલે ઘ્રાણેન્દ્રિય થઈ જાય. તો ઘ્રાણેન્દ્રિય કહેવાથી એક જ વસ્તુ આવે. પછી પ્રાણ જે મુખ્ય પ્રાણ જે છે એની બીજી પ્રવૃત્તિઓ છે બધી, એ એમાં ઇન્ક્લુડ ન થાય, એમાં સમાવેશ ન થાય. એટલે એમ કહે છે સત્યમ એવમ. તે વાત કરીએ સાચી. પ્રાણ ગ્રહણેન એવ તું ઘ્રાણ પ્રાણસ્ય ગ્રહણમ કૃતમ એવમ મન્યતે શ્રુતિ. શ્રુતિએ આવું કેમ કીધું? પ્રાણ શ્રુતિએ કેમ ઘ્રાણેન્દ્રિય ન કીધી? કારણ કે પ્રાણ કહેવાથી અપાન વૃત્તિ પણ આવી ગઈ, ઘ્રાણેન્દ્રિય આવી ગઈ. એટલા માટે શ્રુતિને એવું લાગે છે કે આ કહેવાની જરૂર નથી. જો હવે ફૂટનોટ નંબર છે, આમાં 2 નંબરની ફૂટનોટ છે નીચે. પહેલા નંબરની ફૂટનોટ છે ઘ્રાણ પ્રાણસ્ય ઘ્રાણાત્મક પ્રાણસ્ય. એટલે ઘ્રાણ પ્રાણસ્ય એટલે શું? ઘ્રાણ રૂપે રહેલો પ્રાણ. એટલે ઘ્રાણ રૂપે પ્રાણ. પ્રાણ કીધું એટલે ઘ્રાણ એમાં આવી જ ગયું. પહેલી નંબરની ફૂટનોટ છે ને એમાં કહ્યું ઘ્રાણ પ્રાણસ્ય ઘ્રાણાત્મક પ્રાણસ્ય. એટલે ઘ્રાણ રૂપે રહેલો પ્રાણ એ પ્રાણ દ્વારા કહેવાઈ ગયું. બીજી ફૂટનોટ કહે છે પ્રાણ ગ્રહણેન એવ ઇતિ. આગળ વાંચું છું. ઘ્રાણ વ્યાપારસ્ય ગંધોપાદાન લક્ષણસ્ય અપાનાત્મક પ્રાણ વ્યાપાર અધીનત્વાદ ઇતિ ભાવ. એટલે આપણે ગંધનો અનુભવ કરીએ ને, કોઈ પણ દુર્ગંધ હોય કે સુગંધ હોય, ગંધ એટલે બંને આવી ગઈ ગંધ.
એટલે ગંધ એટલે કે દુર્ગંધ જ નહીં સમજવાની, પણ સુગંધનો પણ અનુભવ કરીએ. પહેલાં આ બધા પુરાણોમાં ને કથા આવે ને બધી, પછી પોતાના પુત્રને આમ સૂંઘે, ખબર, રાજાઓ પોતાના પુત્રને કે માતા હોય એ પોતાના પુત્રને સૂંઘે, એનો પ્રેમ દર્શાવવા માટે સૂંઘે. તમે કદાચ જાણતા હશો. हाँ कुत्ता को तो स्वभाव है ऐसा सूंघने का, कुत्ता तो स्वभाव है सूंघने का, પણ આ એ કે વાત છે એવી કે એ લોકો સૂંઘે એટલે એને એટલો બધો પ્રેમ કરે, સૂંઘીને એને એવું તમે ભાગવતમાં કે એમાં વાંચો ને તો એને પહેલાં સૂંઘે, પોતાનો પ્રિય વ્યક્તિ હોય ને એને સૂંઘે એવું. એટલે આ તો ખાલી તમને જણાવવા માટે. ઘ્રાણ વ્યાપારસ ગંધો ઉપાદાન લક્ષણસ્ય અપાનાત્મક પ્રાણ વ્યાપાર અધીનત્વ. એટલે પ્રાણને અધીન જ છે અપાનની વૃત્તિ જે છે, અપાનનો જે કંઈ પણ વ્યાપાર છે. આપણે ક્યાંય પણ પસાર થતા ગંધ આવતી હોય ને તો આપણે શ્વાસ રોકી લઈએ થોડો વખત, પછી લાંબો સમય ન રોકી શકીએ એટલે પછી આપણે લેવો પડે ઘણી વાર, પણ રોકી લેતા જ કેમ? કારણ કે અપાન વૃત્તિને આપણે રોકી રાખીએ, એ અંદર જાય નહીં એટલામાં. એટલે પ્રાણનું કહેવા દ્વારા અપાન વૃત્તિ એમાં આવી ગઈ એમ કહેવા માગે છે. પછી 3 નંબરની ફૂટનોટ પછી આવે છે. હા ચાલો. એટલે શ્રુતિએ જે અહીંયા પ્રાણ શબ્દ વાપર્યો અને ઘ્રાણેન્દ્રિય નહીં લેવાની એનો અર્થ એ સમજાવ્યો આપણને ભાષ્યકારે કે કેમ નહીં લેવાનો. કારણ કે પ્રાણમાં અપાન વૃત્તિ આવી જ જાય છે. હવે ધારો કે પ્રાણની બદલે એકલી જ્ઞાનેન્દ્રિય કહ્યું હોત તો શું થાત? તો પ્રાણ રહી જાત. તો પ્રાણ કેવો થઈ જાત એ આપણને આગળ કહી જાય. 3 નંબરની ફૂટનોટમાં જરા જોઈ લઈએ. ચાલો 3 નંબરની ફૂટનોટ છે ને એ જુઓ. શ્રુતે હે એવમ મનનમ તું કુતઃ અવગતમ. આ શ્રુતિ જે કહે છે, શ્રુતિનું જે આવું માનવું છે કે ભાઈ પ્રાણ કહેવાથી અપાન આવી ગયો અને પ્રાણ જો ન કહ્યો હોત તો શું નુકસાન થાત? ઘ્રાણેન્દ્રિય જ લીધી હોત તો શું, શ્રુતિએ ઘ્રાણ કીધું હોત તો શું વાંધો હતો? તો એમ કહે છે સર્વસ્ય એવ ઇત્યાદિ. એટલે હવે આગળની જે વાક્ય છે ને સર્વસ્ય એવ કર્ણકલાપસ્ય એ આપણે વાંચીએ. પહેલાં એ વાંચી લઈએ ભાષ્યમાં 5મી લીટી. સર્વસ્ય એવ કર્ણકલાપસ્ય યદર્થ પ્રયુક્તા પ્રવૃત્તિ તદ્બ્રહ્મ ઇતિ પ્રકરણાર્થ વિવક્ષિતઃ. સર્વસ્ય એવ કર્ણકલાપસ્ય. આ સમગ્ર કર્ણકલાપસ્ય, કર્ણકલાપસ એટલે કર્ણકલાપ એટલે કયો કર્ણકલાપ? આપણું સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર બધું જ આવી ગયું. આ સમગ્ર જે છે સર્વસ્ય એવ કર્ણકલાપ એટલે કાર્યકરણ સંઘાત. હવે આ પ્રાણ મન બધી કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો મન આ બધું શેના અંતર્ગત છે? પ્રાણ. આ બધા અંતર્ગત કોને છે? સૂક્ષ્મ શરીરના અંતર્ગત છે. આપણે ખબર છે ને સૂક્ષ્મ શરીરના કેટલા અવયવો છે, કેટલા અંગો છે? 17. એ તો બધાને ખબર છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. તો આ જે 17 તત્વ એ બધા ક્યાં છે? સૂક્ષ્મ શરીર છે. તો એમ કે છે સર્વસ્ય એવ કર્ણકલાપસ્ય યદ અર્થ પ્રયુક્તા પ્રવૃત્તિ. જેના પ્રયોજનને ઉદ્દેશીને આ બધા કાર્ય કરી રહ્યા છે, જેની પ્રવૃત્તિ જેને ઉદ્દેશીને થઈ રહી છે, જેની સેવામાં આ બધા લાગેલા છે. કોણ? આ બધા કાર્યકરણ સંઘાત. તદ બ્રહ્મ એ કોણ છે? એ બ્રહ્મ છે. ઇતિ પ્રકરણાર્થ વિવક્ષિત. વિવક્ષિત એટલે વિવક્ષા. આ શ્રુતિની કોની વિવક્ષા છે? પ્રશ્ન કરનાર છે ને એની પણ આવી જ વિવક્ષા છે. એને જાણવાની ઈચ્છા છે કે આ કોણ છે, આ કેવું છે, આ તત્વ શું છે જેને કારણે આ બધા પ્રવૃત્ત કરે. નહીં તો કોઈ નવરા બેઠા રહે, કોઈ કામ કરે જ નહીં. કોઈનું પ્રેશર હોય, કોઈનું દબાણ હોય અથવા કોઈના કહેવાનો ભય હોય તો જ લોકો પ્રયત્ન કરે. નહીં તો કોઈ પ્રયત્ન શું છે પ્રયોજનમ અનુદ્દેશ્ય ન મંદોપી પ્રવર્તતે. કોઈનું પ્રયોજન ન હોય તો મંદ માણસે કંઈ કામ કરે નહીં. અહીંયા બોર પડ્યો ને તો બોરે એમ કે મારા મોઢામાં મૂકી આપને ભાઈ, એવા આળસુ લોકો હોય. એટલે પ્રયોજનમ અનુદ્દેશ્ય, પ્રયોજન જો ન હોય ને તો મંદ માણસ પણ કામ. મંદ માણસે ક્યારે કામ? મંદ માણસ એટલે શું? આળસુ માણસ હોય ને એ ક્યારે કામ કરે? એને એમ લાગે કે મારે કરવું જ પડશે તો જ, નહીં તો એ કંઈ જાય જ નહીં, કંઈ કરે જ નહીં, પડ્યો રહે. એટલે એમ કહે છે કે આ જેને કારણે આ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ બ્રહ્મને કારણે છે એવું જાણવાનો વિવક્ષા છે. આ જે શિષ્ય આચાર્યને આ પ્રશ્ન કરે છે ને કેને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ,
કેનેશિતમ પ્રાણ, મુખ્ય પ્રાણ કઈ રીતે કામ કરે છે, આ બધાની પ્રવૃત્તિને માટે પૂછવા માટેનું એનું કારણ પૂછવા માટે એનો પ્રેરક કોણ છે એ જાણવાની એની ઈચ્છા છે. એટલે એની વિવક્ષા એમાં છે. એનું તાત્પર્ય પ્રશ્નનું શું છે કે આની પાછળ કોણ છે, એટલે કે એ બ્રહ્મ છે તો એ બ્રહ્મનું શું લક્ષણ છે એ જાણવું છે. એટલા માટેનો પ્રશ્ન છે. એ બતાવવા માટે આ પ્રકરણ પણ, આ જે ઉપનિષદ પણ છે એનું તાત્પર્ય પણ શેમાં છે, આ જાણવા માટે કે આ બ્રહ્મ કેવું છે. તો હવે ફૂટનોટ જોઈએ આપણે, 3 નંબરની ફૂટનોટ આગળ જોઈએ. ઇન્દ્રિય માત્ર ઉક્તૌ હિ પ્રાણ વ્યાપાર અનન્ય શેષ આપદ્યતે ઇતિ ભાવ. એમ કહે છે કે ઇન્દ્રિય માત્ર ઉક્તો, ખાલી ઇન્દ્રિયોની જ વાત કરી, મંત્રમાં બધી ઇન્દ્રિયોની વાત કરી, મંત્રમાં બધી શેની વાત કરી, શ્રોત્રની વાત કરી, મનની વાત કરી, ચક્ષુની વાત કરી, વાણીની વાત કરી, આ બધી ઇન્દ્રિયોની વાત થઈ. મન પણ એક કરણ છે એટલે ઇન્દ્રિય છે, સમજો ને. તો ઇન્દ્રિય માત્ર ઉક્તૌ એ પ્રાણ વ્યાપાર અનન્ય છે. જો ખાલી ઇન્દ્રિયની વાત કરવામાં આવી હોત, પ્રાણની બદલે ઘ્રાણેન્દ્રિય જ જો લીધી હોત તો શું થાત, પ્રાણ જે છે એ પોતાની પ્રવૃત્તિ સ્વતંત્ર રીતે કરે છે એવો પ્રશ્ન ઊભો થાત. અનન્ય શેષ એટલે શું, શેષ એટલે શું, ઉપકર્તા. શેષ એટલે ઉપયોગી છે. કોને ઉપયોગી છે, કોઈકને ઉપયોગી છે. કોણ, આ મન ને બધી ઇન્દ્રિયો છે ને કોઈકને ઉપયોગી છે. કોને ઉપયોગી છે, બ્રહ્મને ઉપયોગી છે, આત્માને ઉપયોગી. આત્મદેવ અંદર બેઠા છે ને એને માટે આ બધા પોતપોતાના બધા જે કંઈ કાર્યો કરે છે, વિષયોનો જે કંઈ, વિષયોમાંથી જે કંઈ પણ લાવે છે ને એ બધું કોને માટે ભેટ લાવે છે, આ બધી આત્મદેવ માટે લાવે છે. તો એમ કહે છે પ્રાણ વ્યાપાર અનન્ય શેષ આપદ્ય. જો પ્રાણનો અહીંયા ઉલ્લેખ ન કર્યો હોત મંત્રમાં તો પ્રાણ કેવો થઈ જાત, સ્વતંત્ર થઈ જાત. કારણ કે ઉલ્લેખ નથી કર્યો તો આ ખાલી ઇન્દ્રિયોનો જ ઉલ્લેખ થયો હોત તો એવું સમજાત કે આ ઇન્દ્રિયો બધી પોતે જે કંઈ કામ કરે છે એ કોને કારણે કરે છે, આ બ્રહ્મને કારણે કે આત્માને કારણે કે એ તત્વને કારણે. પણ પ્રાણ રહી જાય એટલે પ્રાણ શું થાત, અનન્ય શેષ. અન્ય શેષ એટલે બીજાને ઉપકારક, અનન્ય શેષ એટલે બીજાને ઉપકારક ન થાત. બીજાને ઉપકારક ન થાત તો શું થાત, સ્વતંત્ર થાત. એટલે પ્રાણ પોતે સ્વતંત્રતાથી પોતાનું કાર્ય કરે છે એવો અર્થ નીકળે. સમજ પડે છે ને. એટલે એમ કહે છે કે પ્રાણ જે છે એ પણ આ પ્રવૃત્તિ પોતાની કરે છે, ઉચ્છ્વાસ શ્વાસ, રુધિરાભિસરણ, પછી પાચન ક્રિયા, આ બધું જે કંઈ પ્રાણ કરે છે એ પણ કોને ધ્યાનમાં રાખીને કરે છે, આ તત્વને, બ્રહ્મને લક્ષ્યમાં રાખીને કરે છે. ભીષાસ્માદ વાત પવતે, આ પવન વાઈ રહ્યો છે, કેમ વાઈ રહ્યો છે, એના ભયથી વાઈ રહ્યો છે. એના એટલે તે તત્વના ભયથી, પરમાત્માના ભયથી આ બધું. એટલે જે કંઈ પણ પ્રવૃત્તિ ચાલી રહી છે ને, આપણી પણ પ્રવૃત્તિ ચાલી રહી છે ને, અંદર બેઠો છે એને જ માટે. અંદર બેઠો છે એ માંગતો કંઈ નથી. हाँ तो ऐसा ही वो कहने की रीत है ऐसी. आज तो ऐसा ही है. आज नहीं, कैसा भी ये कहने की वेद श्रुति की ये कहने की रीत है कि बिना भय कोई काम नहीं करता है. भय मतलब ऐसा नहीं कि भय है यानी वो डरावना भय है, ऐसा नहीं है. मगर जवाब ऐसा लगता है कि मैं नहीं करूँगा तो मुझे डांट मिलेगी. मैं तो तुलसीदास जी ने भी समुद्र के लिए कहा ही है ना, भय भी न हो न प्रीति. वो तो भय भी न हो न प्रीति, પ્રીતિ હો નહીં શકતી. એટલે પ્રેમ કરવો હોય તો તમારે ભય દેખાડવો પડે, એવું એનું કહેવાનો મતલબ એવો છે. પણ કહેવા અહીંયા એ વસ્તુ નથી કહેવા માગતા. અહીંયા વેદમાં આ એક મંત્ર એવો છે કે ભીષાસ્માદ વાતપતે ભીષો દેતી સૂર્ય. આ સૂર્ય, આ બધા છે ને એટલા બધા સશક્ત અને એટલા બધા શક્તિશાળી તત્વો છે કે એ બધા તત્વો પણ કાર્ય કરી રહ્યા છે. સામાન્ય નિયમ એવો છે કે તમારા ઘરમાં તમે કોઈ નિયમ ન રાખો, કોઈનો ભય ન હોય ને તો લોકો ગમે એમ વર્તવા માંડે કે ન વર્તે, તો કોઈ ડિસિપ્લિન કે શિસ્ત રહે નહીં. તો સૂર્ય પણ ગમે ત્યારે ઉગે, ગમે ત્યારે હાથમે પણ ખરો, ઉગે પણ ખરો, ન પણ ઉગે, બધા સ્વતંત્ર રીતે વર્તન કરે. આ બધા તત્વો તો શક્તિશાળી તત્વો છે. એટલે યાજ્ઞવલ્ક્ય ઋષિએ કીધું ને, યસ્ય પ્રશસ્ય શું છે, અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યાચંદ્રમસૌ વિદ્યુતૌ તિષ્ઠત. આ સૂર્ય, ચંદ્ર, નદીઓ બધી પોતપોતાના દિશામાં વહે છે, સમુદ્ર તરફ વહે છે. બધી નદીઓ સમુદ્ર તરફ વહે છે, કોઈ ઊંધી નથી જતી. અલ્ટિમેટલી એનું ગોલ ક્યાં છે, ત્યાં છે. સૂર્ય, ચંદ્રમાં સૂર્ય કેટલો મોટો છે, પૃથ્વી કરતાં કેટલો મોટો છે. આ પૃથ્વીના બધા કણો છે ને, પૃથ્વી કોની બનેલી છે, બધા કણોની બનેલી છે. પણ એ કણો બધાને એને ખેંચીને રાખનારું કોણ છે, એ તત્વ છે.
પૃથ્વી કણોની જ બનેલી છે, પણ એ કણોને બધાને ખેંચીને રાખીએ એટલે આપણે પગ મૂકી શકીએ. જો કણો ફસકી જાય તો ન ચાલે. અપાન વાયુ જે છે એને અંદર ખેંચે છે. એ કોણ ખેંચે છે? એ તત્વ ખેંચે છે. અપાન વાયુ અંદર ખેંચે છે, પ્રાણવાયુ બહાર ખેંચે. આપણું બોડીનું જે સમતોલન છે એ પ્રાણ અને અપાન જ્યારે સરખા રહે ને ત્યારે થાય, નહીં તો પડી જઈએ આપણે. એટલે આ બધી ક્રિયાઓ જે કંઈ થઈ રહી છે એ કહેવાની મતલબ એવો છે કે એના ભયથી આ બધું કાર્ય કરે. કારણ કે આપણે કીધું ને, પ્રયોજનમ અનુદ્દેશ્ય ન મંદોપી પ્રવર્તન. કોઈ પણ વ્યક્તિ પ્રયોજન ન હોય ને તો વર્તન ન કરે, સરખું કરે નહીં. પ્રયોજન એટલે ભય કીધો, એટલા માટે કીધો કે આ બધા તત્વો એમને એમ કંઈ કામ કરે નહીં. બધા સ્વતંત્ર રીતે કામ કરે ને. હું શેનો સાંભળું તમારું એમ કહીને આપણે કહીએ કોઈકને, આપણે કંઈ કહીએ હું નહીં લઈ આવું, તું વળી કહીને કોણ, એવું આપણે કહીએ. પણ એ બધું કરવાની પાછળ કેમ ભાઈ, અહીંયા તું આવ્યો ને તો આમ જ બેસવાનું, અહીંયા આવ્યો એટલે કોણ સ્વામીજી આવવાના એટલે અમુક રીતે જ બેસાય. એ ડિસિપ્લિન આપણામાં આવે, એ આપણામાં કેળવાયેલી છે એટલે આપણને ખબર નથી કે એના ભયથી કરીએ શું કરીએ, એવું આપણને ખબર નથી કે એના ભયથી કરીએ. પણ એ ડિસિપ્લિન છે આપણામાં. એ ડિસિપ્લિન આવી કેમ કે આપણે કેળવાયા એટલે. તો એમ કહે છે કે આ ફૂટનોટ પર આવીએ આપણે. પ્રાણ વ્યાપાર અનન્ય શેષ આપદ્ય. તો આ પ્રાણનો વ્યાપાર સ્વતંત્ર થતો હોય એવું દેખાત, એટલા માટે અહીંયા પ્રાણનું નામ લીધું. એટલે અહીંયા પ્રાણ એટલા માટે જ દીધા. અને તમે જે ઘ્રાણેન્દ્રિયની વાત કરો છો, પ્રાણનો અર્થ લેવાની, એમાં પ્રાણમાં ઘ્રાણેન્દ્રિય આવી જ જાય છે, બરાબર, એવું કહ્યું. પછી ચોથા નંબરની ફૂટનોટ છે વિવક્ષિત છે ને ત્યાં. હા, વિવક્ષિત ઇતિ 4 નંબરની ફૂટનોટ. અત્ર ચ કેનેશિતમ ઇત્યાદિ ઉપક્રમસ્થ પ્રશ્ન એવ ગમક ઇતિ ભાવ. એટલે આ બધું જે કંઈ કહેવામાં આવ્યું ને અહીંયા ઉપનિષદમાં, એટલે પ્રશ્ન શું હતો? કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રતિયુક્ત. એ જો આખું પ્રશ્ન જે છે એ પ્રશ્નને અનુરૂપ જ આ બધા જે ઉત્તરો આપવામાં આવ્યા છે. એટલે મુખ્ય પ્રાણ એટલા માટે મુખ્ય પ્રાણ લીધો છે કે એના પ્રાણ પ્રથમ પ્રતિયુક્ત, એટલે પ્રથમ પ્રાણ એટલે મુખ્ય પ્રાણ. એ મુખ્ય પ્રાણ એટલા માટે લીધો છે એવું કહેવા માગે છે. આગળ વાંચીએ ચલો ભાષ્યમાં. તથા ચક્ષુષશ્ચક્ષુઃ રૂપ પ્રકાશકસ્ય ચક્ષુષ યદ રૂપ ગ્રહણ સામર્થ્યમ તત આત્મચૈતન્ય અધિષ્ઠિતસ્ય એવ અતઃ ચક્ષુષશ્ચક્ષુઃ. તો આવી જ રીતે, તેવી જ રીતે, તથા એટલે તેવી જ રીતે, ચક્ષુષ ચક્ષુઃ, ચક્ષુનો પણ ચક્ષુ છે. રૂપ પ્રકાશકસ્ય ચક્ષુષ યદ રૂપ ગ્રહણ સામર્થ્યમ. આ ચક્ષુનું કાર્ય શું છે? ચક્ષુનું કાર્ય શું? આંખનું કાર્ય શું? રૂપનું ગ્રહણ કરવાનું, રૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું. તો આ રૂપ પ્રકાશક, રૂપને પ્રકાશિત કરવાનું કાર્ય કોણ કરે છે? ચક્ષુ કરે છે. પણ એ કાર્ય કરવાનું જે સામર્થ્ય છે એ ક્યાંથી પ્રાપ્ત કરે છે? તદ આત્મ ચૈતન્ય અધિષ્ઠિતસ્ય એવ. જ્યાં સુધી આત્મ ચૈતન્ય એનું અધિષ્ઠાન રૂપે છે ત્યાં સુધી જ ચક્ષુ એનું કાર્ય કરી શકે. એટલે ચક્ષુનું પણ કાર્ય જે સામર્થ્ય છે એ ક્યાંથી આવ્યું? એ આ આત્મતત્વ માટેને કારણે જ આવ્યું. એ ચૈતન્ય અધિષ્ઠિતસ્ય એવ અતઃ ચક્ષુષ ચક્ષુઃ કીધું. મંત્રમાં ચક્ષુષ ચક્ષુ કીધું ને, એનો આપણને અર્થ સમજ્યા કે ચક્ષુનો ચક્ષુ એટલે આવી રીતે સમજવાનું. ચક્ષુનો ચક્ષુ એટલે એ ચક્ષુનો પણ પ્રેરયિતા છે, એનો ચક્ષુ છે. ચક્ષુ એટલે બીજી આંખ નહીં, પણ એ તત્વ છે, બરાબર. નેક્સ્ટ આગળ વાંચીએ. પ્રષ્ટુઃ પૃષ્ઠસ્ય અર્થસ્ય જ્ઞાતુમ ઇષ્ટત્વાત શ્રોત્રાદેહે શ્રોત્રાદિલક્ષણમ યથોક્તમ બ્રહ્મ જ્ઞાત્વા ઇતિ અધ્યાર્હ્યતે. પ્રષ્ટુઃ પૃષ્ઠસ્ય અર્થસ્ય જ્ઞાતુમ ઇષ્ટત્વાત. આ પ્રષ્ટુ એટલે કે જે પ્રશ્ન કરતા જે છે શિષ્ય, એને શું છે? એનો પૃષ્ઠસ્ય અર્થસ્ય જ્ઞાતુમ, એનો ઈરાદો શું છે? આ પ્રશ્ન કરવા. કેને શીતમ એવું પ્રશ્ન કર્યો એણે, એની પાછળનો કંઈક ઈરાદો છે. આપણે કોઈને પણ પ્રશ્ન કરીએ તો કંઈક ઈરાદો હોય ને, આપણું ઇન્ટેન્શન હોય ને, કે એમને એમ કંઈ પ્રશ્ન ન કરીએ, એમને કરીએ આપણી
બુદ્ધિનું પ્રદર્શન કરવા કરીએ તો વસ્તુ જુદી છે. સારો પ્રશ્ન કરીએ ને ખરાબ કોઈના પર છાપ પાડવા માટે કરીએ કે આ કેટલું બધું જાણે છે એવાય પ્રશ્ન કરીએ આપણે. ગોખેલો પ્રશ્ન હોય કોઈ કે પૂછેલો હોય આપણને એમ લાગે આ પ્રશ્ન સારો છે પૂછવા માટે એ લોકો પર પ્રભાવ પાડવા માટે કરીએ. એટલે પૃષ્ઠસ્ય અર્થસ્ય જ્ઞાતું મિષ્ટત્વ. પણ આ જે પ્રશ્ન પૂછે એનો પાછળનો ઈરાદો શું છે? એને આ તત્વનું જાણવું છે. એટલે એમ કહે છે જ્ઞાતું મિષ્ટત્વાત શ્રોતા દેહે શ્રોતાદિ લક્ષણમ. શ્રોત્ર પાછળનો શ્રોતા કોણ છે એવું એને જાણવું છે. એની ઈચ્છા છે કે આ કયું તત્વ છે જેની પ્રેરણાથી આ બધા પ્રવૃત્તિ કરી રહ્યા છે. ખાલી પ્રશ્ન કરવા ખાતર પ્રશ્ન નથી પૂછતો એને. યથોક્તમ બ્રહ્મ જ્ઞાત્વા ઇતિ એટલે કે ઇતિ અધ્યારૂયતે. એટલે અધ્યારૂયતે એટલે શું? અધ્યારીયતે એટલે અધ્યાહાર કરવાનો. અધ્યાહાર કરવો એટલે ઉમેરવાનો. શું ઉમેરવાનું? યથોક્તમ બ્રહ્મ જ્ઞાત્વા. યથોક્તમ એટલે યથોક્ત એટલે બ્રહ્મનું યથાર્થ સ્વરૂપ જાણવું છે એને. જ્ઞાત્વા એટલે જાણીને એને પ્રશ્ન કર્યો છે. એને જાણવું છે ને આ તત્વને એને જાણવું છે. એ જાણવા માટે એણે પ્રશ્ન કર્યો છે. શ્રુતિમાં આ જ્ઞાત્વા શબ્દ નથી વપરાયો એટલે અધ્યાહાર કર્યો એને. ભાષ્યકારે અધ્યાહાર કેમ કર્યો? ઉમેર્યો કેમ? કારણ કે આપણને સમજાય નહીં કે આ પ્રશ્ન કેમ કર્યો. એટલે કે આ જાણીને એણે કંઈ કર્મ કરીને આ પ્રાપ્ત નથી કરવાનું. સમજ પડી? આ તત્વને પ્રાપ્ત કરવા માટે કોઈ કર્મ કરવાનું નથી. એણે જાણવાનું જ છે. એટલે ખાલી જાણવાનું છે એટલા માટે કે આ કોઈ તત્વ કેવું છે? આ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. જે છે એની જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. જે નથી એનું અપ્રાપ્તની પ્રાપ્તિ નથી. અપ્રાપ્તમની પ્રાપ્તિ હોય તો આપણે જેમ કહ્યું ને કે ભાઈ ક્યાંક જવું પડે, પ્રાપ્ય હોય પછી સંસ્કાર્ય કરવું પડે, કાં તો ભૂલી ઉત્પન્ન કરવું પડે, ન હોય તો ઉત્પન્ન કરવું પડે. આ યાદ જ રાખવાનું બધું. કર્મની જે કંઈ પ્રવૃત્તિ થાય ને એનાથી આ ચાર વસ્તુ જ થઈ શકે. આપ્ય, ઉત્પાદ્ય, સંસ્કાર્ય અને વિકાર્ય. વિકાર પણ થાય. આટલા સિવાય પાંચમું કોઈ વસ્તુ છે જ નહીં જગતમાં. એટલે કર્મ દ્વારા આ ચારમાંથી કોઈ પણ એક વસ્તુ થતી હોય. જે ન હોય એને ઉત્પાદન કરીએ. જ્યાં પહોંચ્યા હોય ત્યાં પહોંચવું પડે. એના માટે કર્મ કરવું પડે. સંસ્કાર્ય એટલે કંઈક શુદ્ધિ કરવી પડે. અને વિકારી એટલે પરિવર્તન કંઈક કરવું પડે. ઉત્પાદ્ય, આપ્ય, સંસ્કાર્ય અને વિકાર્ય. તો અહીંયા એવું કહે છે કે બ્રહ્મ જ્ઞાત્વા ઇતિ અધ્યાર્યતે. યથોક્તમ બ્રહ્મ એટલે ઉત્તર આપ્યો એવા માટે કે આ શ્રોત્રાદિનું સામર્થ્ય પ્રદાન કરનાર બ્રહ્મ છે એને જાણીને અતિમુચ્ય ધીરા. પછી આવે ને અતિમુચ્ય ધીરા. આ ધીર વિવેકી મનુષ્ય અતિમુચ્ય છોડીને, અતિમુચ્યનો અર્થ ત્યાગીને જ થાય. ત્યાગીને ધીર પુરુષો એ તત્વને પ્રાપ્ત કરે છે એવું કહેવામાં આવ્યું. અહીંયા પ્રાપ્ત કરે છે એટલે પાછું પ્રાપ્ત કરે છે એટલે કે એને કંઈ પ્રાપ્ત કરવા જવાનું નથી. પાછું એ કોઈ પ્રવૃત્તિ નથી પણ હા એટલે એ રીતે પ્રાપ્ત છે કે જાણવાનું છે. જ્ઞાત્વા. તો જ્ઞાત્વા અધ્યાર્યતે. આગળ વાંચીએ. અમૃતાઃ ભવન્તિ ઇતિ ફલશ્રુતેશ્ચ. તો કહે છે કે આ જાણીને ધીર પુરુષો. મંત્રમાં એવું કીધું અતિમુચ્ય ધીરાહ. અતિમુચ્ય એટલે કે જ્ઞાત્વા એવું લીધું. જ્ઞાત્વા એટલે કે જાણીને. અતિમુચ્ય એટલે શું? ત્યાગીને. મુચ્ય એટલે મુચ ધાતુ છે ત્યાગના અર્થમાં છે, છોડીને. તો ત્યાગીને એ પ્રાપ્ત કરે છે. અતિમુચ્ય ધીરા ત્યાગીને પ્રાપ્ત કરે છે. ત્યાગીને એટલે શું? ત્યાગ એ કોઈ ક્રિયા નથી. અહીંયા ત્યાગ એ ક્રિયા નથી એટલે જ્ઞાત્વા કહ્યું. જાણીને જાણવું એ ક્રિયા નથી. સમજ પડે? જાણવું એ ક્રિયા નહીં. જ્ઞાન એ ક્રિયાનો અર્થ જાણવું ન થાય. ક્રિયાનો અર્થ કંઈ કર્મ જ થાય. જાણવું એ શું છે? એ બુદ્ધિનો વિષય છે. જાણવું એ બુદ્ધિનો વિષય છે, જ્ઞાન. એટલે જાણીને કીધું. એટલે અમૃતાઃ ભવન્તિ એવું ક્યાંથી લાવ્યા કે જાણીને? એટલે કહે છે કે પાછળ અતિમુચ્ય ધીરા અમૃતાઃ ભવન્તિ. એ અમૃતત્વને પ્રાપ્ત કરે છે એવું કીધું ને. અમૃતાઃ ભવન્તિથી ફલશ્રુતિ એનું ફળ કીધું. આ જાણીને એ લોકો અમૃતત્વને પ્રાપ્ત કરે છે. હવે કંઈક કરીને
કંઈ પણ પ્રાપ્ત ક્યારે થાય? કંઈક કરીને જ પ્રાપ્ત થાય. કર્મેન્દ્રિયનો ઉપયોગ નથી. એટલે અહીંયા અમૃતત્વની વાત કરી. અમૃતત્વ કેવું છે? નિત્ય છે. અમૃતત્વ અત્યારે હોય ને પછી ન હોય એવું ન હોય. અમૃતત્વ હમણાં મને અમૃત મળ્યું, આપણને મળ્યું એવું જુદી વસ્તુ, પણ અમૃતત્વ છે જ. જો અમૃતત્વનો જન્મ થાય તો જેનો પણ જન્મ થાય એનો નાશ પણ થાય જ, એ તો નક્કી જ છે. તો અમૃતત્વ જે હોય એ હંમેશા નિત્ય જ હોય. બરાબર? અમૃતત્વ નિત્ય હોય, અમૃતત્વ દરેક દેશમાં હોય, અમૃતત્વ દરેક કાળમાં હોય, અમૃતત્વ દરેક વસ્તુમાં હોય. અમૃતત્વ વગર આ જગત પણ ન હોય. સમજ પડે? અમૃતત્વ જે છે, કોઈ પણ અનિત્ય પદાર્થ છે ને એ અમૃતત્વ પર અધ્યારોપિત જ છે. કોઈ પણ પદાર્થ જગતનો દેખાય, યદ દૃશ્યમ તજ્જડમ, જે દેખાય છે એ જડ છે, અને તત્વાત અને મર્ત્ય છે. જે દેખાય એ વસ્તુ મર્ત્ય છે. મર્ત્ય એટલે કે નાશવંત છે, નાશવંત. તો આ તત્વને આપણે જાણવું હોય તો એ તત્વને જાણવા માટે એમ કહે છે કે આ જે જાણે છે એ કેવો બની જાય છે? અમૃતત્વ બની જાય છે. એટલે અમૃત સાથે એક બની જાય છે. એટલે અમૃતાહ ભવંતી ઇતિ ફલશ્રુતે છે. એટલે એમ કહે છે કે આ પુરુષ જે કંઈ આ વ્યક્તિ જે કહે છે, જે જાણે છે, અમૃતત્વને જાણે છે, એ કેવો બને છે? અમૃત બની જાય છે. બ્રહ્મ એવ સન બ્રહ્મ એવ ભવતી. જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ જ બની જાય છે. એવું શ્રુતિનું વાક્ય છે. એટલે એનો કહેવાનો અર્થ એવો જ છે કે તમે આત્માને જાણો એટલે આત્મા બની જાઓ છો. એટલે અત્યારે શું આત્મા નહોતા? આત્મા છો જ. પણ અત્યારે આત્મા છું એ જ્ઞાનની આડે ઘણા બધા આવરણો છે. અજ્ઞાનરૂપી આવરણ છે, રાગદ્વેષરૂપી બધા આવરણો છે. આ બધા આવરણો છે આપણી આડે. એટલે આપણને હું મારા સ્વરૂપ જે સચ્ચિદાનંદ સ્વરૂપ છું જ, કંઈ થવાનું નથી, છું જ. પણ એની આડે આવરણ જે છે એને આપણે દૂર કરવાનું છે. એટલે આપણો જે ભ્રમ છે ને એ ભ્રમ દૂર કરવાનો છે. અત્યારે આપણે આ માટે આ બધા દુનિયાના ઘણા બધા તત્વો આપણે માટે આનંદદાયક લાગે, સુખ આપનારા લાગે, પણ ત્યાં આનંદ છે નહીં. અમૃત તત્વ જે છે એ એક જ તત્વ છે, એ નિત્ય છે, હંમેશા છે. એનું તત્વનું એ મૂળ ક્યાં છે? હું જ છે. એ આપણને આગળ સમજાવશે. આગળ વાંચીએ. જ્ઞાનાધિ અમૃતત્વમ પ્રાપ્યતે. તો આ જ્ઞાનથી જ અમૃતત્વની પ્રાપ્તિ થાય. આ આપણે યાદ રાખવાનું. જ્ઞાનથી જ અમૃતત્વની પ્રાપ્તિ થાય. તો અમૃતત્વ કેવું છે? અમૃતત્વ એટલે શું? મૃત્યુથી પર. અમૃતત્વનો અર્થ શું? અમૃત એટલે પેલું પીવાનું અમૃતની વાત નથી ને પાછી. દેવતાઓનું જે અમૃતત્વ છે, સ્વર્ગમાં જે અમૃતત્વ છે એ જુદી વસ્તુ છે. આ અમૃતત્વ કેવું છે? મારા સ્વરૂપનું અમૃત છે. સ્વરૂપની વાત છે કે સચ્ચિદાનંદ સ્વરૂપ હું જે છું ને એ અમૃત છે. અમૃત એટલે મર્ત્ય નથી, એનું ક્યારેય નાશ થવાનો નથી. અને એ કેવું છે? સનાતન તત્વ છે, હંમેશા છે, નિત્ય છે. અમૃતત્વ એટલે દેશ કાળ બધી જ વસ્તુઓથી એ પર તત્વ છે. એવું આ તત્વ જે છે, જ્ઞાનાથી અમૃતત્વ પ્રાપ્યતે. એટલે જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. ભક્તિથી, કીર્તન કરવાથી એ બધી પ્રાપ્તિ થાય. પણ કેવી કહેવાય? કર્મ દ્વારા પ્રાપ્ત થયેલી કહેવાય. ભક્તિ પણ એક કર્મ છે, સમજો. તમે ભક્તિ કરો, કીર્તન કરો, નિવેદન કરો, બધી છે ને નવધા ભક્તિ કીધી ને. પણ એ નવધા ભક્તિ શ્રવણ કરો, મનન કરો, જે કંઈ કરો એ બધું કરવું પડે. એવું નહીં કે છોડી દેવાનું. જ્યાં સુધી આપણે એની પરિપક્વતા નથી પ્રાપ્ત કરી ત્યાં સુધી આ બધું કરવું પડે. પણ અલ્ટિમેટલી જે વાત છે, એટલે સાયુજ્ય ને સારૂપ્ય ને બધી સાલોક્ય ને બધી મુક્તિ વાત કરી, એ ભગવાન સાથે રહેવા મળે, ભગવાનના અંગ તરીકે રહેવા મળે, ભગવાનના લોકમાં રહેવા મળે, ભગવાનની નજીક રહેવા મળે. આ બધી મુક્તિઓ ખરી, એ ભક્તની મુક્તિ ખરી. પણ પછી ત્યાં ભગવાનની સાથે એક થઈ જાય છે. કારણ કે જ્યાં સુધી દ્વિતીયાદભાઈ ભયમ ભવતી ઉદરમ અંતરમ કુરુતે, એક થોડું પણ અંતર હોય ત્યાં સુધી મને ભય રહેવાનો. કોઈ પણ વ્યક્તિ ભલે ને સારામાં સારી વ્યક્તિ, પણ તોય ભય તો રહે. બધી વસ્તુ હું એને ન કહું. અમુક વસ્તુ તો છાની રાખું જ. કેમ? કારણ કે મને ભય હોય છે. દ્વિતીયાદભાઈ બીજી વ્યક્તિ હોય ને, કોઈ પણ વ્યક્તિ, આપણો વિશ્વાસ હોય ગમે, આપણે બધું ન કહી દઈએ. કંઈક થોડું તો આપણે બાકી રાખવું પડે. કારણ કે નહીં તો બાજુ શું છે, આપણે બીક લાગે છે કે આ કંઈક આપણો પર આક્રમણ કરશે, છીનવી જશે કંઈ પણ. એટલે એવું કહેવાય છે.
એટલે જ્ઞાનથી જ આ મુક્તિ પ્રાપ્ત થાય એમ કહે છે. જ્ઞાનાથી અમૃતત્વ. અમૃતત્વ એટલે મુક્તિ. મોક્ષ એટલે શું? અમૃતત્વ. મોક્ષ એટલે મુક્તિ. મુક્તિ એટલે શેનાથી મુક્તિ? આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ, આવન જાવનમાંથી મુક્તિ. નસ પુનરાવર્તતે, એણે પાછા આવવાનું નથી. આપણે જે કંઈ પણ પ્રયત્ન કરીએ છીએ એના માટે જ કરીએ, પણ આપણને એ દિશા ખબર નથી કે કઈ દિશામાં પ્રયત્ન કરવા. એટલે અત્યાર સુધી બધું કર્યું આપણે, સત્તાથી ને પ્રતિષ્ઠાથી ને ધનથી ને સંપત્તિથી ને બધું કર્યું. કેમ? મુક્ત થવા માટે જ કર્યું. શેનાથી મુક્ત? દુઃખમાંથી. દુઃખ એટલે શું? મૃત્યુ એટલે દુઃખ. અલ્ટિમેટલી બધાને શેની મરવાનો નથી એવું જો ખબર હોય ને તો કોઈને ભલે વાગ્યું તોય વાંધો નહીં. ડૉક્ટરના પૈસા ન કરી, વાગ્યું તો ભલે કંઈ વાંધો નહીં. ડર નથી આપણને, પણ ડર છે આપણને દુઃખી થવાનો ડર છે, શોક આવવાનો ડર છે. એટલે આ બધી પ્રવૃત્તિ છે. એટલે એમ કહે છે. ચાલો આગળ વાંચીએ. જ્ઞાત્વા અતિમુચ્ય ઇતિ, પછી પાછળ 26મા પાનામાં સામર્થ્યાત શ્રોત્રાદિ કર્ણકલાપમ ઉજ્જિત્વા. તો એમ કહે છે જ્ઞાત્વા. જ્ઞાત્વા અતિમુચ્ય. જ્ઞાત્વા એટલે ત્યાગ કરીને. ત્યાગ કેવી રીતે કરવાનો? જ્ઞાત્વા એટલે જાણીને. તો જાણીને એટલે શું? ત્યાગ એટલે શું? આ બધું આપણે સમજવું પડે. ત્યાગ એટલે શેનો ત્યાગ કરવાનો છે? આ શરીર, મન, બુદ્ધિ, એ બધામાં જે અહમ બુદ્ધિ છે ને એનો ત્યાગ કરવાનો છે. જ્ઞાત્વા અતિમુચ્ય, જાણીને ત્યાગ કરવાનો. શું જાણીને? આ બધા અનાત્મા છે. અનાત્મા એટલે અનિત્ય. અનાત્મા છે એ જાણીને. જાણ્યા વગર ન ત્યાગ. આપણે જાણીએ તો આપણને ખબર અત્યાર સુધી હતી ભાઈ? કોઈને ખબર નહોતી કે આ આત્મા જે નિત્ય છે અને બાકી બધું અનિત્ય છે. આમ જાણીએ અનિત્ય છે એવો શબ્દ વાપરતા જાણીએ, પણ પાછું નિત્ય તત્વ છે ખરું એ આપણને ખબર નહોતી. નહીં તો આપણે નિત્ય જ પકડત ને, પહેલેથી ખબર હોય તો નિત્યની જ પાછળ દોડત. આ બધું તો અનિત્ય છે જ. અત્યારે ખબર છે તો હજી દોડીએ તો છીએ, અનિત્યની પાછળ દોડીએ છીએ. પણ એમ કહે છે કે જ્ઞાત્વા એટલે શરીર સાથે જ્યાં સુધી હું સંકળાયો છું ને, શરીર સાથે જ્યાં સુધી હું જોડાયો છું ત્યાં સુધી મને શું છે? ભય છે. શેનો ભય છે? શરીરના જે કંઈ પણ ભય હોય એ બધા મારા ભય થઈ જાય. કારણ કે મારું શરીર, શરીર સાથે જોડાયો એટલે શું? મારું શરીર. જોડાવું એટલે શું? મારું. આ મારું જ્યાં આવ્યું ને ત્યાં બધો ભય પાછો ઊભો થાય છે. મારું આવે ક્યારે? જે મારાથી જુદું હોય ત્યારે જ આવે ને મારું. મમકાર તો જ આવે. હા, આ પુસ્તક મારું, આ પુસ્તકને હું જુદો છું, એમ મારું ક્યારે આવે? અલગ હોય ત્યારે આવે. તો એમ કહે છે કે ત્યાગનો અર્થ અહીંયા શું લેવાનો? માત્ર જાણવું એવો જ લેવાનો. ત્યાગ એટલે કંઈ આમ આ મેં ત્યાગી દીધું, મેં ખાવાનું ત્યાગી દીધું, મેં ફલાણું ત્યાગી દીધું, મેં સર્ટિફિકેટો છોડી દીધા, ગંગામાં બધું પધરાવી દીધું, મારે હવે કંઈ જોઈતું, મેં મારો વિઝા તો મેં ફાડી નાખ્યો, મારે હવે જવું. એ બધો ત્યાગ ખરો, પણ એ ત્યાગની વાત નથી અહીંયા. આ બધા ભૌતિક ત્યાગની વાત નથી. આ ત્યાગ એટલે સમજનો ત્યાગ છે. આપણી ખોટી સમજ છે, ભ્રમ છે, એનો ત્યાગ કરવાનો છે. અત્યારે મારી જે સમજ છે એ કેવી છે? ખોટી છે. એ સમજ પડવી જોઈએ પહેલાં કે ખોટી સમજ છે. એ સમજ પડે પછી હું એનો ત્યાગ કરી શકું. એટલે ત્યાગ શું છે? એ જ્ઞાન છે. એ જ્ઞાન એટલે જ ત્યાગ. ત્યાગે નહીં કે અમૃત. એ આગળ આવશે છે કે નમે દ્વેષ રાગો કીધું ને પેલું. નમે દ્વેષ રાગો નમે લોભ મોહો. મારામાં લોભ નથી, હું મોહ નથી, હું રાગ નહીં, મારામાં મોહ નથી, મારામાં લાગ નથી, મારામાં દ્વેષ નથી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર કંઈ પણ હું નથી. આત્મષટકમાં કીધું ને શંકરાચાર્ય મહારાજે, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. આ બધું જે કીધું એનો અર્થ શું? આ કે આ બધો હું નથી એટલે એનો ત્યાગ કરવાનો છે. મન દ્વારા જે કંઈ થતું હોય ને એનો ત્યાગ કરવાનો. બુદ્ધિના સ્તરે ત્યાગ કરવાનો, અહંકારના સ્તરે ત્યાગ કરવાનો. બધો ત્યાગ. આપણે જે બધું પકડીને બેઠા છે ને એ બધાનો ત્યાગ જ કરવાનો છે. ખોટું જ પકડીને બેઠા છીએ એટલે ધીરે ધીરે ત્યાગ કરવાનો છે. અહંકારના સ્તરે, બુદ્ધિના સ્તરે, મનના સ્તરે. એટલે બુદ્ધિનો ત્યાગ નહીં કરવાનો. એટલે એમ કહે છે કે આ બધું જો 6 નંબરની ફૂટનોટ જુઓ, 7 નંબરની જુઓ. 7 નંબરની ફૂટનોટ ક્યાં આવી? હા, એ હજી જોવાની છે આપણે તો. હા, જો 24મા પાના પર છે ને, આનંદગીરી ટીકામાં છે. 24મું પાનું આનંદગીરી ટીકા. શ્રોત્રાદિ
આત્મભાવ ત્યાગમંતરેણ પછી પાછળ અમૃતત્વ અસંભવાત એટલે એમ કહે છે કે શ્રોત્રાદિ આત્મભાવ ત્યાગમંતરેણ આ શ્રોત્રાદિ વગેરે ઇન્દ્રિયો જે છે પ્રાણ વગેરે જે છે એ બધામાંથી આત્મભાવનો ત્યાગ કર્યા વગર શ્રોત્રાદિ આત્મભાવ ત્યાગમ અંતરેણ અમૃતત્વ અસંભવાત અમૃતત્વ એના વગર થાય નહીં એટલે આ બધાનો ત્યાગ કર્યા વગર અમૃતત્વ અસંભવ છે એવું કીધું. જ્ઞાન બલાત શ્રોત્રાદિ આત્મભાવમ ત્યક્તવા પણ જ્ઞાનના બળથી તમને જ્યારે જ્ઞાન થાય ત્યારે શું કરવાનું છે? આત્મભાવ આ બધામાંથી ત્યાગી દેવાનો છે. એ ત્યાગીને બ્રહ્મનો ત્યાગ આ બ્રહ્મનો ત્યાગ કરીને શું છે? અમૃતાહા ભવંતી આ બધામાં ત્યાગ કરીને પછી એ અમૃત તત્વ પ્રાપ્ત કરે છે. એટલે ત્યાગ ક્યાંનો કરવાનો છે? આ બધામાં અહમભાવનો ત્યાગ કરવાનો, આપણા બ્રહ્મનો ત્યાગ કરવાનો છે. એટલે એમ કહે છે 7 નંબરની ફૂટનોટમાં કહે છે અતિ મુખ્ય 7 નંબરની ફૂટનોટ 24 નંબરના પાના પર અતિ મુચ્ય ઇતિ અસ્ય હિ ત્યાગ સામાન્યમ અર્થ ત્યક્ત્વા ઇતિ તસ્ય ચ અમૃતત્વમ પ્રતિ હેતુત્વમ એટલે અમૃતત્વનું કારણ શું છે? હેતુ શું છે? ત્યાગ છે. અમૃતત્વ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે ત્યાગ કરો ત્યારે. ત્યાગ ક્યારે થાય? જ્ઞાન થાય ત્યારે. ત્યાગનું કારણ શું? જ્ઞાન. બરાબર. અને ત્યાગને કારણે શું છે? અમૃતત્વ પ્રાપ્ત થાય તમને. એટલે જ્ઞાન દ્વારા ત્યાગ કરવાનો, ભ્રમનો ત્યાગ કરવાનો અને ત્યાગને કારણે તમને શું પ્રાપ્ત થાય? અમૃતત્વ પ્રાપ્ત થાય. અમૃતત્વ પ્રાપ્ત થાય. કર્તા એક જ છે. જે કર્તા છે જેને અમૃતત્વ પ્રાપ્ત થાય છે એને જ્ઞાન થાય. એટલે જ્ઞાન થાય એટલે શું કરે? ત્યાગ કરે. અને ત્યાગ કરે એટલે એને અમૃતત્વની પ્રાપ્તિ થાય. સમાન કર્તૃત્વ છે આ બધામાં એવું કહેવા માગે છે. એટલે બધામાં એવમ જ્ઞાત્વા અતિમુચેતી અને જ્ઞાનસ્ય ત્યાગમ પ્રતિ હેતુત્વમ પ્રતીયતે આ ટીકામાં વાંચું બીજી લાઈન 7મા નંબરની ફૂટનોટ છે ને એમાં એવમ જ્ઞાત્વા બીજી લાઈન એવમ જ્ઞાત્વા આ પ્રમાણે જાણીને અતિમુચ્ય ઇતિ અનેન જ્ઞાનસ્ય ત્યાગમ પ્રતિ હેતુત્વમ પ્રત્યે એટલે ત્યાગ માટેનું કારણ શું છે? હેતુ શું છે? જ્ઞાન છે. આ જ્ઞાન થાય ને તો જ ત્યાગ થાય. જ્ઞાન વગર આપણને ખબર પડતી નહોતી. હવે આપણને થોડું જ્ઞાન થવા માંડ્યું એટલે થોડો ત્યાગ શરૂ થયો આપણો. અત્યાર સુધી આપણને ખબર નહોતી. આપણે બધું ભેગું કરતા હતા, ત્યાગ નહોતા કરતા, ઉલટું બધું ભેગું કરતા હતા. અનાત્મા બધો ભેગો કરતા હતા. પણ હવે ખબર પડી કે આ તો બધું કેવું છે? અનિત્ય છે, નકામું છે, અનાત્મા છે. એટલે એ ત્યાગ કરે. તત્ર ત્યાગમ પ્રતિ જ્ઞાનસ્ય સાક્ષાત હેતુત્વમ સંભવતી એટલે એ જ્ઞાન જે છે એ ત્યાગ માટેનું સાક્ષાત સાધન છે. ત્યાગ ક્યારે થાય? ત્યાગ માટેનું સાધન શું? તો કે જ્ઞાન. જ્ઞાન થાય તો જ ત્યાગ થાય. એ વગર ત્યાગ ન થાય. ખબર પડે કે ડાયાબિટીસ છે એટલે ખાંડનો ત્યાગ થાય. હા એ થાય. હા એવું છે ને. જો જેને ખબર હોય એને ખબર હોય. એટલે એવ સામર્થ્ય લભ્ય ઇતિ એટલે એવું કહેવા માગે છે કે જ્ઞાનથી ત્યાગ થાય અને ત્યાગથી અમૃતત્વની પ્રાપ્તિ થાય. એટલે એમ કીધું કે ભાષ્યકારે કીધું જ્ઞાત્વા અતિમુચ્ય ઇતિ સામર્થ્યાત એટલે સામર્થ્ય એટલે શું? અર્થાપત્તિ કહેવાય. સામર્થ્ય એટલે અર્થાપત્તિ. અર્થાપત્તિ એટલે અર્થાત. પીનો દેવદત્ત દીવાન ભૂંગતે એવો એક દાખલો છે. પીનો દેવદત્ત દીવાન ભૂંગતે આ દેવદત્ત છે ને એ દિવસના ખાતો નથી પણ કેવો છે? જાડો જ થતો જાય છે. તો જાડો થતો જાય છે, દિવસના ખાતો નથી તો ખાધા વગર તો કોઈ જાડું થાય ન થાય. એનો અર્થ શું થયો? અર્થાપત્તિ એટલે શું? એનો અર્થ એવો થયો કે રાતના ખાતો હોવો જોઈએ. આ સાધારણ સ્ટાન્ડર્ડ ઉદાહરણ છે. હા. શેના માટેનું? આવું કેમ થયું? કારણ કે આવું હશે એટલા માટે. એવી રીતે આપણે અર્થાપત્તિથી સામર્થ્ય કેમ છે? કારણ કે જ્ઞાત્વા અતિમુચ્ય આ જાણીને એણે ત્યાગ કર્યો. સમજ પડી? એટલે સામર્થ્યાત શ્રોત્રાદિ કર્ણકલાપ ઉજ્જિત્વા એટલા માટે શ્રોત્રાદિ કર્ણકલાપ શ્રોત્ર વગેરે જે કંઈ કર્ણ છે બધા એ કલાપનો ઉજ્જિત કલાપ એટલે સમુદાય એનો જે સંઘાત છે સમુદાય છે એને ઉજ્જિત્વા એટલે ત્યાગીને. ચાલો આટલું રાખીએ આપણે. एक क्वेश्चन है मेरे को. नहीं बाद में पूछें, ऐसा बाद में करेंगे. शांति मंत्र बोल. हाँ हाँ हाँ.
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ